હેલો સ્ટુડન્ટ્સ, તો આપણે ચેપ્ટર નંબર 3 ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી જે છે એનું આપણે રિવિઝન ચાલુ રાખ્યું છે. રિવિઝન આજે વિડિયો નંબર 3 છે. તો આજે આપણે ડિસ્કસ કરવાના છે કેટલીક બેઝિક ટર્મિનોલોજી. તો પહેલી ટર્મિનોલોજી છે રેઝિસ્ટન્સ. જેને સિમ્બોલ R થી ઇન્ડિકેટ કરાય છે. તો રેઝિસ્ટન્સ નો મતલબ કે જ્યારે પણ કરંટ પાસ થતો હોય તો વચ્ચે જે હિન્ડ્રન્સ આવે એ હિન્ડ્રન્સને આપણે કહીએ છીએ રેઝિસ્ટન્સ. રેઝિસ્ટન્સ R is directly proportional to length and inversely proportional to area of cross section. જો પ્રોપોર્શનલ સાઇન કાઢીએ તો આપણે કોન્સ્ટન્ટ મૂકવું પડે, તો અહીંયા કોન્સ્ટન્ટ મૂકીએ છીએ રો. તો રો ને કહેવાય સ્પેસિફિક રેઝિસ્ટન્સ અથવા રેઝિસ્ટિવિટી. આઈયુપીએસસી રિકમેન્ડ કર્યું છે કે ઇન્સ્ટેડ ઓફ સ્પેસિફિક રેઝિસ્ટન્સ આપણે રોને કહીશું રેઝિસ્ટિવિટી. ઓકે, તો આ બની ગઈ રેઝિસ્ટન્સની ફોર્મ્યુલા. હવે જો આપણે રેઝિસ્ટિવિટીને ડિફાઇન કરવી હોય તો આપણે લેન્થ અને એરિયા ઓફ ક્રોસ સેક્શનની વેલ્યુ 1 લઈ લેવી પડે. તો જ્યારે L 1 મીટર લઈએ છે, એરિયા ઓફ ક્રોસ સેક્શન 1 મીટર સ્ક્વેર લઈએ છે, ત્યારે આપણને મળે છે R is equal to rho, એટલે કે રેઝિસ્ટન્સ is equal to rho. આપણે એવું કહી શકીએ કે જ્યારે પણ સબસ્ટન્સ નો અથવા જે કન્ડક્ટિવિટી સેલ છે એની લેન્થ 1 મીટર હોય, એરિયા ઓફ ક્રોસ સેક્શન 1 મીટર સ્ક્વેર હોય, ત્યારે રેઝિસ્ટન્સને આપણે કહીએ છીએ રેઝિસ્ટિવિટી. હવે એવી જ એક બીજી ટર્મિનોલોજી છે કન્ડક્ટન્સ. કન્ડક્ટન્સને આપણે ઇન્ડિકેટ કરીએ છીએ કેપિટલ G થી. તો કન્ડક્ટન્સ ઇઝ ડિનોટેડ બાય કેપિટલ G. તો કન્ડક્ટન્સનો મતલબ કે કોઈ પણ મટીરીયલ કે કોઈ પણ કંડક્ટર જે છે જે ઇલેક્ટ્રિસિટીને ફ્લો કરાવી શકે એને કહેવાય કન્ડક્ટન્સ. તો કન્ડક્ટન્સ એ એકચ્યુઅલી રેઝિસ્ટન્સથી ઓપોઝિટ છે. એટલે ઓપોઝિટનો મતલબ કે ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે. તો આપણે એવું કહી શકીએ કે G is equal to 1/R. ઓકે, તો રેઝિસ્ટન્સ અને કન્ડક્ટન્સ બંને ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે. હવે જો અહીંયા R ની વેલ્યુ લખીએ તો આપણને ઉપર R ની વેલ્યુ મળી છે. અહીંયા આપણને મળ્યું G is equal to 1/R. તો R ની જગ્યાએ શું છે? ρ into L/A. તો આપણે લખી શકીએ 1/ρ into L/A. ઓકે, તો આપણે એવું લખી શકીએ કે 1/ρ into A/L is equal to G. ઓકે, અથવા જો આપણે 1/ρ જે છે એની સબ્જેક્ટ 1/ρ જે છે એને આપણે કહીએ છીએ કંડક્ટિવિટી. તો 1/ρ ની જગ્યાએ આપણે લખી શકીએ કપા. તો કપા into A/L. ઓકે, સેમ લોજિક થી જ્યારે એરિયા ઓફ ક્રોસ સેક્શન 1 મીટર સ્ક્વેર લઈએ, લેન્થ 1 મીટર લઈએ, તો આપણને મળે G is equal to કપા. એટલે કંડક્ટન્સ is equal to કંડક્ટિવિટી. તો જ્યારે એરિયા ઓફ ક્રોસ સેક્શન 1 મીટર સ્ક્વેર હોય, લેન્થ 1 હોય, ત્યારે આપણે એને કહીએ છીએ, ત્યારે જે કંડક્ટન્સ હોય મટીરીયલનું એને આપણે કહીએ છીએ કંડક્ટિવિટી. ઓકે, હવે આપણે ચાર ડેફિનેશન જોઈ: રેઝિસ્ટન્સ, કંડક્ટન્સ, રેઝિસ્ટિવિટી અને આને આપણે કહીએ છીએ કંડક્ટિવિટી. ઓકે, હવે બેઝડ ઓન કંડક્ટન્સ જે મટીરીયલ છે એને ત્રણ ટાઈપમાં આપણે ડિવાઈડ કરી શકીએ. તો બેઝડ ઓન કંડક્ટન્સ મટીરીયલ જે છે એના ત્રણ ટાઈપ છે. ફર્સ્ટ મટીરીયલ જે આપણે કહીએ છીએ કંડક્ટર, પછી હોય ઇન્સ્યુલેટર અને પછી હોય સેમિકન્ડક્ટર. જે આપણે ચેપ્ટર નંબર 1 માં પણ ભણી ગયા. તો કંડક્ટર કોને કહેવાય? તો જે ઇઝીલી ઇલેક્ટ્રિસિટી કન્ડક્ટ કરાવી શકે, જેની ઇલેક્ટ્રિસિટી કન્ડક્ટ કરવાની કેપેસિટી વધારે હોય એને કહેવાય કંડક્ટર. એક્ઝામ્પલ્સ આપણને બધાને ખબર છે. મેટલ જે છે એ બધા કંડક્ટરમાં આવે, રાઈટ. ઇન્સ્યુલેટરનો મતલબ કે જેની ઇલેક્ટ્રિસિટી કન્ડક્ટ કરવાની કેપેસિટી ખૂબ જ ઓછી છે અથવા નેગ્લિજિબલ છે, તો એને કહેવાય ઇન્સ્યુલેટર. તો ગ્લાસ, રબર એ બધા ઇન્સ્યુલેટરમાં આવે. સેમિકન્ડક્ટર મતલબ કે જેની કંડક્ટિવિટી કંડક્ટર કરતા ઓછી છે અને ઇન્સ્યુલેટર કરતા વધારે છે. તો ઇન બિટવીન કંડક્ટર એન્ડ ઇન્સ્યુલેટર એની કંડક્ટિવિટી છે જેને આપણે કહીએ છીએ સેમિકન્ડક્ટર.
તો કઈ સેમી મેટલ જે છે, તો જર્મેનિયમ જે છે, સિલિકોન જે છે, એ બધા આવે સેમિકન્ડક્ટરમાં. પછી એક ટર્મિનોલોજી છે સુપર કંડક્ટર. સુપર કંડક્ટર, તો સુપર કંડક્ટર કોને કહેવાય? તો સુપર કંડક્ટર મતલબ કે જેની પાસે રેઝિસ્ટન્સ ઓલમોસ્ટ 0 છે, મતલબ કે ઇન્ફાઇનાઇટ કન્ડક્ટ કરી શકે એવા મટીરિયલને કહીએ સુપર કંડક્ટર. તો જે મેટલ છે એ લો ટેમ્પરેચર પર, તો મેટલ જે છે લો ટેમ્પરેચર એટલે કે 0 to 15 કેલ્વિન ટેમ્પરેચર પર એ સુપર કંડક્ટરની જેમ બિહેવ કરે છે. અને અમુક જે સિરામિક્સ મટીરિયલ છે અને અમુક જો ઓક્સાઇડ જે છે એ ઓક્સાઇડ હાઈ ટેમ્પરેચર પર, હાઈ ટેમ્પરેચર એટલે લગભગ 150 કેલ્વિન જેવા ટેમ્પરેચર પર એ લોકો સુપર કંડક્ટરની જેમ બિહેવ કરી શકે. ઓકે, તો 1 માર્કના શોર્ટ ક્વેશ્ચન આન્સર માટે યાદ રાખજો સુપર કંડક્ટરના એક્ઝામ્પલ. ઓકે, નેક્સ્ટ છે બેઝડ ઓન કન્ડક્શન્સ. એના બે ટાઈપ છે. તો કન્ડક્શન પ્રમાણે એને આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરી શકીએ. એક હોય ઇલેક્ટ્રોનિક કન્ડક્ટન્સ અને એક હોય ઇલેક્ટ્રોલાઇટિક. ઓકે, તો ઇલેક્ટ્રોનિક કંડક્ટર કોને કહીએ? તો જેમાં ઇલેક્ટ્રિસિટી જે છે એ કન્ડક્ટ થતી હોય વિથ ધ હેલ્પ ઓફ ઇલેક્ટ્રોન્સ. તો આમાં ઇલેક્ટ્રોન્સ જે છે એ ઇલેક્ટ્રિસિટી કન્ડક્ટ કરાવે. જ્યારે ઇલેક્ટ્રોલાઇટિકમાં ઇલેક્ટ્રિસિટી કન્ડક્ટ કરવા માટે હોવા જોઈએ ફ્રી આયન્સ, પોઝિટિવ કે નેગેટિવ આયન્સ. તો ઇલેક્ટ્રોનિક કન્ડક્ટન્સ જે છે એમાં વિથ ધ હેલ્પ ઓફ ઇલેક્ટ્રોન્સ ઇલેક્ટ્રિસિટી કન્ડક્ટ થાય. એક્ઝામ્પલ મેટલ જે છે એ બધા આ રીતે ઇલેક્ટ્રિસિટી કન્ડક્ટ કરાવતા હોય. અને ઇલેક્ટ્રોલાઇટિકમાં જે પણ આયોનિક સોલ્યુશન જે છે જેની પાસે ફ્રી આયન્સ હોય છે એ લોકો ઇલેક્ટ્રિસિટી કન્ડક્ટ કરાવે વિથ ધ હેલ્પ ઓફ ફ્રી આયન્સ. તો એને કહેવાય ઇલેક્ટ્રોલાઇટિક કન્ડક્શન. રાઈટ, મેટલ્સ ઇલેક્ટ્રિસિટી કન્ડક્ટ કરાવે છે એના બેઝ પર આપણે ચેપ્ટર નંબર 1 માં ઓલરેડી આપણે ભણી ચૂક્યા છે. આપણે ચેપ્ટર નંબર 3 માં ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં આયનિક સોલ્યુશન કેવી રીતે ઇલેક્ટ્રિસિટી કન્ડક્ટ કરાવે અને એમાં કન્સન્ટ્રેશન ચેન્જ કરીએ તો કેવી રીતે કન્ડક્ટિવિટી ચેન્જ થાય આપણે એ ભણવાનું છે. ઓકે, તો હવે ભણીએ આયનિક સોલ્યુશન્સ અને એ ઇલેક્ટ્રિસિટી કેવી રીતે કન્ડક્ટ કરાવે છે કે એની વાત. એમાં બીજી બેઝિક ટર્મિનોલોજી છે મોલર કન્ડક્ટિવિટી. જેને આપણે કેપ એમ કે લેમ્બડા એમ થી ઇન્ડિકેટ કરીએ. તો મોલર કન્ડક્ટિવિટી નો મતલબ કે 1 મોલ ઇલેક્ટ્રોલાઇટ હોય, 1 મોલ ઇલેક્ટ્રોલાઇટ હોય અને એનું VmL જેટલું સોલ્યુશન હોય અને એરિયા ઓફ ક્રોસ સેક્શન A હોય એટલે કે યુનિટ એરિયા ઓફ ક્રોસ સેક્શન હોય, યુનિટ લેન્થ હોય, ત્યારે જે આયનિક સોલ્યુશન જે છે એની કન્ડક્ટિવિટીને આપણે કહીએ છીએ મોલર કન્ડક્ટિવિટી. તો એના નામ પ્રમાણે મોલર. તો 1 મોલ ઇલેક્ટ્રોલાઇટ જ્યારે એની કન્ડક્ટિવિટી મેઝર કરવામાં આવે તો એને કહેવાય મોલર કન્ડક્ટિવિટી. ઓકે, તો લેમ્બડા એમ ની ફોર્મ્યુલા છે લેમ્બડા એમ ઇઝ ઇક્વલ ટુ કપ્પા ઇન્ટુ 1000 ડિવાઇડેડ બાય એમ. કપ્પા છે કન્ડક્ટિવિટી અને એમ છે મોલારિટી એટલે કે કન્સન્ટ્રેશન ઇન મોલ પર લિટર. ઓકે, પછી નેક્સ્ટ ટોપિક જે છે કે વેરિએશન ઓફ કન્ડક્ટિવિટી એન્ડ મોલર કન્ડક્ટિવિટી. વેરિએશન ઓફ conductivity and molar conductivity with concentration. Okay, તો જો concentration decrease કરવામાં આવે, જો concentration ની વેલ્યુ decrease કરવામાં આવે તો conductivity પણ decrease થાય, કપાની વેલ્યુ પણ decrease થાય. because જો concentration decrease કરવામાં આવે તો સોલ્યુશનને ડાયલ્યુટ કરવું પડે. સોલ્યુશન ડાયલ્યુટ કરવા માટે આપણે સોલ્વન્ટ એડ કરવું પડે. એનાથી વોલ્યુમ વધે તો પર યુનિટ વોલ્યુમ જે છે નંબર ઓફ આયન્સ ઓછા થાય છે અને બીકોઝ ઓફ ધેટ કન્ડક્ટિવિટી ઓછી થાય છે. હવે લેમ્બડા એમની વેલ્યુમાં શું ફેર પડે છે એની વાત કરીએ. તો જો કન્સન્ટ્રેશન ડિક્રીઝ કરવામાં આવે તો લેમ્બડા એમની વેલ્યુ એટલે કે મોલર કન્ડક્ટિવિટી ઇન્ક્રીઝ થાય છે. કેવી રીતે? તો જો એક તો આના બેઝ પર આપણે આન્સર આપી શકીએ. તો જો કન્સન્ટ્રેશન ડિક્રીઝ કરવામાં આવે તો લેમ્બડા એમની વેલ્યુ ઇન્ક્રીઝ થવાની, કારણ કે બંને ઇન્વર્સલી પ્રોપોર્શનલ રિલેશન છે. બીજી એક ફોર્મ્યુલા આપણે યુઝ કરી શકીએ લેમ્બડા એમ ઇઝ ઇક્વલ ટુ કપ્પા ઇન્ટુ વી. જો કન્સન્ટ્રેશન ડિક્રીઝ કરવામાં આવે તો ડાયલ્યુટ કરવું પડે સોલ્યુશનને. સોલ્યુશન ડાયલ્યુટ કરવા માટે સોલ્વન્ટ એડ કરવું પડે.
સોલવન્ટ એડ કરવાથી વોલ્યુમ વધે, અને જો વોલ્યુમ વધે તો મોલર કન્ડક્ટિવિટી ઇન્ક્રીઝ થવાની છે. ઓકે, હવે આ જે મોલર કન્ડક્ટિવિટી છે એને આપણે બે રીતે ડિફાઇન કરીએ છીએ, ફોર સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ એન્ડ ફોર વીક ઇલેક્ટ્રોલાઇટ. તો સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ એટલે એવા ઇલેક્ટ્રોલાઇટ જે કમ્પ્લીટ ડિસોસિએટ થાય, જે 100% ડિસોસિએશન થાય, એને કહેવાય સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ. અને વીક ઇલેક્ટ્રોલાઇટ મતલબ જેનું કમ્પ્લીટ ડિસોસિએશન ના થાય, રાઈટ. બંને કેસમાં જો આપણે કન્સન્ટ્રેશન ડિક્રીઝ કરવામાં આવે તો એની મોલર કન્ડક્ટિવિટી જે છે એ ઇન્ક્રીઝ થાય છે. ઓકે, સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ માટે જે ફોર્મ્યુલા આપણે આપી છે એ ફોર્મ્યુલા છે લેમ્બડા m ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા નોટ m માઇનસ a ઇન્ટુ √c. તો કન્સન્ટ્રેશન અને મોલર કન્ડક્ટિવિટી નો રિલેશન આપ્યો છે. હવે એક નવો ટર્મ આવ્યો લેમ્બડા નોટ m. તો લેમ્બડા નોટ m ને કહેવાય છે લિમિટિંગ મોલર કન્ડક્ટિવિટી. નાઉ વોટ ઇઝ લિમિટિંગ મોલર કન્ડક્ટિવિટી? તો લિમિટિંગ મોલર કન્ડક્ટિવિટી નો મતલબ કે જ્યારે ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન કરેલું હોય, when concentration approaches 0, ત્યારે જે આપણે મોલર કન્ડક્ટિવિટી મેજર કરીએ છીએ એને કહેવાય લિમિટિંગ મોલર કન્ડક્ટિવિટી. તો આપણને અહીંયા રિલેશન મળે છે મોલર કન્ડક્ટિવિટી અને કન્સન્ટ્રેશનનો. હવે જો એના માટે આપણે ગ્રાફ ડ્રો કરીએ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ માટે, તો ગ્રાફ કંઈક, અને જો y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c સાથે કમ્પેર કરીએ તો આપણને ગ્રાફ સ્ટ્રેટ લાઈન મળવી જોઈએ. અને x વર્સિસ y નો ગ્રાફ ડ્રો કરીએ તો x એક્સિસ પર છે √c, y એક્સિસ પર છે લેમ્બડા m, તો આપણને ગ્રાફ મળશે સ્ટ્રેટ લાઈન. સપોઝ આ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ છે KCl. હવે જો આ સ્ટ્રેટ લાઈન આપણે એક્સ્ટ્રાપોલેટ કરીએ તો એ y એક્સિસ ને ઇન્ટરસેક્ટ કરે, તો ઇન્ટરસેક્ટ ક્યાં કરવો જોઈએ? તો ઇન્ટરસેક્ટ નો પોઈન્ટ મળે લેમ્બડા નોટ m, તો હશે લેમ્બડા નોટ m, અને આપણને સ્લોપ મળે છે a. તો સ્લોપ મળે છે a. ઓકે, ગ્રાફ પ્રમાણે પણ જોઈએ તો જો કન્સન્ટ્રેશન જેમ જેમ ડિક્રીઝ થાય છે એમ મોલર કન્ડક્ટિવિટી ઇન્ક્રીઝ થાય છે. તો ગ્રાફિકલી પણ આપણે કહી શકીએ કે કન્સન્ટ્રેશન ડિક્રીઝ થાય એમ મોલર કન્ડક્ટિવિટી ઇન્ક્રીઝ થાય. હવે વીક ઇલેક્ટ્રોલાઇટ માટે પણ વાત કરીએ તો વીક ઇલેક્ટ્રોલાઇટનો જે ગ્રાફ છે એ આપણને આ ટાઈપમાં મળશે. થોડું વીક ઇલેક્ટ્રોલાઇટમાં આપણે એક્ઝામ્પલ લઈ શકીએ CH3CH એસિટિક એસિડ. વીક ઇલેક્ટ્રોલાઇટના પણ કેસમાં આપણે જોઈ શકીએ કે જો કન્સન્ટ્રેશન ડિક્રીઝ કરવામાં આવે તો એની મોલર કન્ડક્ટિવિટી ઇન્ક્રીઝ થાય છે. આવું કેમ થાય? બીકોઝ વીક ઇલેક્ટ્રોલાઇટ છે એ કમ્પ્લીટ ડિસોસિએટ નથી થતા. જો જેમ જેમ કન્સન્ટ્રેશન ડિક્રીઝ કરવામાં આવે, એટલે કે વોલ્યુમ વધારવામાં આવે, સોલ્વન્ટ એડ કરવામાં આવે, તો વધારે આયન્સ જે છે વીક ઇલેક્ટ્રોલાઇટના એ ડિસોસિએટ થશે. અને જેટલા વધારે આયન ડિસોસિએટ થશે એમ એની કન્ડક્ટિવિટી, મોલર કન્ડક્ટિવિટી ઇન્ક્રીઝ થાય. પણ આમાં સ્ટીપલી ઇન્ક્રીઝ થાય છે, જો રાઈટ. પણ લિમિટિંગ મોલર સોરી, આમાં જે ગ્રાફ જે છે એ y એક્સિસ ને ઇન્ટરસેક્ટ નહીં કરે. એટલે આ કેસની અંદર, વીક ઇલેક્ટ્રોલાઇટના કેસની અંદર આપણને લિમિટિંગ મોલર કન્ડક્ટિવિટીની વેલ્યુ ગ્રાફિકલી મળતી નથી. અને તો જો વીક ઇલેક્ટ્રોલાઇટ માટે આપણે લિમિટિંગ મોલર કન્ડક્ટિવિટી ફાઇન્ડ આઉટ કરવું હોય તો એના માટે કોલ-રોસ લો આવે છે, રાઈટ. તો કોલ-રોસ લો સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ માટે પણ છે. તો વોટ ઇઝ કોલ-રોસ લો? તો છે કોલ-રોસ લો. તો કોલ-રોસ પ્રમાણે સપોઝ આપણે NaCl ની લિમિટિંગ મોલર કન્ડક્ટિવિટી મેજર કરવી છે, તો કોઈ પણ ઇલેક્ટ્રોલાઇટની લિમિટિંગ મોલર કન્ડક્ટિવિટી જો સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ હોય તો એના માટે એના કેટાયનની લિમિટિંગ મોલર કન્ડક્ટિવિટી પ્લસ એના એનાયનની લિમિટિંગ મોલર કન્ડક્ટિવિટી. તો એનાયન પ્લસ કેટાયનની લિમિટિંગ મોલર કન્ડક્ટિવિટી મેજર કરીએ અને એનું એડિશન કરીએ તો આપણને મળી જાય એના ઇલેક્ટ્રોલાઇટની લિમિટિંગ મોલર કન્ડક્ટિવિટી, રાઈટ. તો આ જ કોલ-રોસનો લો યુઝ કરીને આપણે જે વીક ઇલેક્ટ્રોલાઇટ છે એની લિમિટિંગ મોલર કન્ડક્ટિવિટી પણ મેજર કરી શકીએ. ઓકે, થેન્ક યુ.